ભૂમિ છે ભલામણ આપણી. હું તો એમ કહું કોઈને ધંધો ન કરો એક સાધુની ઝૂંપડીમાં પગી જાઓ, રાણ વાસીદા કરજો, કચરા પોતા કરજો અને જિંદગી તમારી. જો સાધુ કોઈ એમ કે આમાં કેટલા દી રોકાવાનું છે, ઘર ભેગો થાય તો તમારો ગુલામ થઈ જાવ. સાધુ કરીએ કે રામ તમારી મારી. હું સાધુના વખાણ કરવા નથી આવ્યો. મારો કહેવાનો મિનિંગ એ છે કે તમારા લગ્ન હોય, દીકરા દીકરીના કંકોત્રી લખીને બોલાવ્યા હોય તોય બાપુ આ કાનની બુટીઓ લાલ થઈ જાય કે મારા બેટું કેમ થાય કેમ થાય. અને આ સાધુની ઝૂંપડીએ 100 જણા આવે ને 1000 આવે, કોઈ દી કોઈએ કીધું કે અમને પ્રસાદી ન મળી. આ મગજમાં હજી આપણને બેઠું જ નથી. એટલે કહું છું આપણે ગાયું હાટું આ પ્રોગ્રામ કરવા પડે છે. ગાયું માં છે, ગાયું માં છે, પણ રાખવા કાં રાજી નથી. સાધુ જ ગાયું બાપુ રાખે છે અત્યારે. ઠીક છે, હું મારા જેવા તમારા જેવા કોઈક રાખતા છે, પણ એ કામ નહીં હોય. એ દૂધ દેવાનું બંધ કરેલા પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. સાધુ બાપુ સાધુ જ ગાયું રાખે છે અત્યારે. સાધુ પાસે હારી મોરી લૂલી લંગડી બધી ગાયોને બાપુ સાધુ પાલવે છે. અને આપણે જો આપણા 2-5 ગાયો હોય ને આપણે જો ન પાલીએ કીધું પછી શું આમાં પ્રોગ્રામ કરીએ કઈ મેળ પડવાનો નથી. એટલા માટે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે. બેનને આપણે સાંભળવાના છે, પણ 1-2 વાણી કરી અને પછી બેનને આપણે સાંભળશું. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ, છોડીને પિયરિયું, છોડીને પિયરિયું મારે જાવું સાસરીએ, સાસરીએ. એમાં શરમ મને સાની સાની, એમાં શરમ બોલાવે સદગુરુ જ્ઞાની. જય હો, જય હો, જય હો.
પીંગળાનો માર્ગ મેલી 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 ઈંગલા પીંગળાનો માર્ગ મેલી મેલી સૂક્ષ્મના માર્ગે જવાની તો સૂક્ષ્મના માર્ગે જવાની જવાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની ભાઈ નથી મફતમાં, નથી મફતમાં એ જીવન તો એના મૂળ ચૂકવવા
ભાઈ નથી મફતમાં મળતા. Yara